ગઈકાલે મહુવા શહેરમાં ચૂંટણીના પર્વ અને ઉત્સાહ વચ્ચે એક લોહિયાળ ઘટના બનવા પામી હતી, જેમાં બસ સ્ટેશન જેવા ભરચક વિસ્તારમાં ધોળા દિવસે એક યુવકની હત્યા થતા ચકચાર મચી જવા પામી હતી. જોકે આ ઘટનાને લઈ પોલીસે તપાસનો ધમધમાટ આદરી ગણતરીના કલાકોમાં જ હત્યાના આરોપીને ત્રણેયને ઝડપી પાડી આજે ઘટના સ્થળ પર લઈ જઈ રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. ગઈકાલે મહુવા શહેરના નવા બસ સ્ટેશન જેવા ભરચક વિસ્તારમાં ધોળા દિવસે યુવકની હત્યા થતા ચકચાર મચી જવા પામી હતી. એક બાજુ ચૂંટણી અને બીજી બાજુ લોહિયાળ હોળી સર્જાતા સમગ્ર દિવસ મહુવા શહેર ચર્ચામાં ખૂબ જ રહ્યું હતું. ત્યારે આ બનાવને લઈ પોલીસ વિભાગ મહુવા દ્વારા તપાસનો ધમધમાટ આદરી ગણતરીના કલાકોમાં જ યુવકની હત્યાના ત્રણેય આરોપીને ઝડપી પાડી આજે ઘટના સ્થળ પર લઈ જઈ રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. આ બાબતે વિગત જોઈએ તો મહુવાના હેન્ડલનગર ખારા વિસ્તારમાં રહેતા એવા સમીરભાઈ સાલેભાઈ યાફાઈ સવારે મતદાન કરી બસ સ્ટેશન તરફ જઈ રહ્યા હતા. ત્યારે અચાનક ઝકવાન ઝુબેરભાઈ કલાણિયા, તલહા ઝુબેરભાઈ કલાણિયા અને માઝ મજીદભાઈ કલાણિયા મોટરસાયકલ પર ત્રણેય સવારીમાં આવ્યા હતા. તેમની અંગત અદાવતે બોલાચાલી થતા ત્રણેય સમીરભાઈ તથા તેમના સંબંધી અન્ય એકને મારવા લાગેલા અને બાદ તીક્ષ્ણ હથિયારો વડે સમીરભાઈ પર જીવલેણ હુમલો કર્યો હતો. આ ઘટનામાં સમીરભાઈને ગંભીર ઈજાઓ પહોંચતા પ્રથમ મહુવા શહેરની સરકારી હોસ્પિટલ અને બાદમાં અન્ય હોસ્પિટલ સારવાર અર્થે ખસેડેલ, જ્યાં ફરજ પરના તબીબે સમીરભાઈને મૃત જાહેર કર્યા હતા. બાદ આ બનાવમાં પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. ફરિયાદના આધારે પોલીસે તપાસનો ધમધમાટ આદરી ગણતરીના કલાકોમાં જ સમીરભાઈની હત્યા કરનાર ઝકવાન ઝુબેરભાઈ કલાણિયા, તલહા ઝુબેરભાઈ કલાણિયા અને માઝ મજીદભાઈ કલાણિયા એમ ત્રણેય આરોપીને ઝડપી પાડી
આજે બપોરે ઘટના સ્થળ પર લઈ જઈ પોલીસ વિભાગ દ્વારા રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. ગઈકાલ તારીખ 26/4/2026ના રોજ મહુવા ટાઉન પોસ્ટે ખાતે એક ખૂનનો કેસ રજીસ્ટર થયેલ છે, જેમાં ફરિયાદી તોસીફ હબીબભાઈ સેલાન તથા તેમની સાથે તેમના શાળા સલીમભાઈ સમીરભાઈ સાલેભાઈ બંને બાઇક પર ભાવનગર તેઓને જવાનું હોય, જેથી બાઇક પર બસ સ્ટેન્ડ ખાતે ટિકિટ બુક કરાવવા માટે જતા હતા. દરમિયાન આ કામે ખૂનના કામે જે આરોપીઓ છે તે તેમની બાજુમાંથી પસાર થતાં ગાળાગાળી થતાં આ કામના મરણ જનાર છે જેઓ બાઇક ચલાવતા હતા તેમણે બાઇક ઓવરટેક કરી તેમને ઊભા રાખી ફરિયાદી તથા મરણ જનાર બંને પોતાને ગાળો કેમ આપો છો તે બાબતે પૂછતા અંદરો અંદર ઝપાઝપી થયેલ. જે દરમિયાન આ કામના આરોપીઓ તલ્હા જુબેરભાઈ કલાણિયા, જકવાન જુબેરભાઈ કલાણિયા અને મહાજ મજીદભાઈ કલાણિયા, એ પૈકીના જકવાન જુબેરભાઈએ પોતાની પાસે નાનું ચપ્પુ હતું તેના વડે મરણ જનાર સમીરભાઈ ઉપર હુમલો કરેલો. જે અનુસંધાને તેમને છાતીના ભાગે તેમજ પેટના ભાગે ગંભીર ઇજાઓ થયેલ અને સારવાર અર્થે આ કામના ફરિયાદી તેઓને દવાખાને લઈ ગયેલ અને દવાખાને તેઓને મરણ જાહેર કરેલ. બનાવનું કારણ બંને જે તલ્હા જુબેરભાઈ કલાણિયા અને જકવાન જુબેરભાઈ કલાણિયા એ બંને આરોપીઓ સગા ભાઈઓ છે. એ સમીરભાઈના અગાઉ પડોશી હતા. અત્યારે આરોપીઓ છે, જે બે આરોપીઓ છે એ અહીંયા મહુવામાં નથી રહેતા, તેઓ અત્યારે રાજુલા ખાતે રહે છે. અગાઉ જ્યારે મહુવામાં હતા ત્યારે એમના ફરિયાદીના તેમજ મરણ જનારના પાડોશી હતા, ત્યારે અવારનવાર પાડોશી હોવાને નાતે નાના મોટા પ્રશ્નો, અંગત પ્રશ્નો ઝઘડા સ્વરૂપે થતા. જે ઝઘડાને અનુરૂપ તેઓ આરોપીઓ અને એમના ફાધર મકાન વેચી, આ જ કામના જે મરણ જનાર છે એમના ફાધરને મકાન વેચી અને ત્યાંથી રાજુલા રહેવા જતા રહેલ. જે અગાઉના ઝઘડાઓની અદાવત હતી ત્યાં એ બાબતે અવારનવાર જ્યારે પણ આ ભેગા થાય ત્યારે નોર્મલ ઝપાઝપી થતી હોવાના અમને ન્યૂઝ મળેલ છે, જે તપાસ હાલ ચાલુ છે. તો એ અગાઉની જે તકરારો છે એ તકરારના ભાગરૂપે જ અત્યારે એમની વચ્ચે ઝઘડો થયો અને ઝઘડા દરમિયાન ચપ્પુના ઘા આ કામના આરોપી જકવાન જુબેરભાઈએ ભોગ મરણ જનાર સમીરભાઈને મારેલ છે. તપાસ ચાલુ છે હાલ. બનાવના સમયે બાઇક પર 3 જ આરોપી તલ્હા જુબેરભાઈ, જકવાન જુબેરભાઈ અને મહાજ મજીદ કલાણિયા, જે બંને ભાઈઓ છે તલ્હા અને જકવાન, તેના કાકાના દીકરા મહાજ છે. એટલે ત્રણેય કાકા બાપાના ભાઈઓ જ છે, જે એક બાઇક ઉપર નીકળેલા. તલ્હા જુબેરભાઈ કલાણિયાના પૂછપરછ દરમિયાન તેઓએ જણાવેલ છે કે તેઓ 22 તારીખથી અહીંયા આવેલ છે. તેઓ હનુમંત ક્રિકેટ સ્ટેડિયમ છે, જે હનુમંત સ્કૂલનું, ત્યાં નાઇટ ટુર્નામેન્ટ ચાલતી હોય, તેઓ નાઇટ ટુર્નામેન્ટ રમવા માટે આવેલ છે એવું જણાવેલ છે.